મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું 22 ડિસેમ્બર 24ના કરણ અને પ્રશ્નો વિશે। તો મિત્રો, ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, ખાસ કરીને આપણે બીજાની જેમ 10-10 મિનિટ કે કલાકના મિત્રો વિડીયો બનાવતા નથી, અને હું મિત્ર બને એટલો શોર્ટમાં જ કરંટનો વિડીયો સ્ટોપ કરી દઈએ છીએ। એટલા માટે વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, શેર કરી દેજો। મિત્રો, બીજી ચેનલમાં વિડીયો કલાકના હોય છે, પણ અમે થોડા ટૂંકમાં અને સારી રીતે મદદરૂપ થઈ શકે એ રીતનો વિડીયો બનાવીએ છીએ। પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા જૂથ ક્યારે બનાવવામાં આવ્યો? તો 20 ડિસેમ્બરની અંદર મિત્રો। 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ, 18 ડિસેમ્બર અલ્પસંખ્યા દિવસ, 18 ડિસેમ્બર અરબી ભાષા દિવસ, 16 ડિસેમ્બર વિજય દિવસ, 17 ડિસેમ્બર પેન્શનર દિવસ, 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ, 17 ડિસેમ્બર ઝંડા દિવસ, 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ, 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ, 11 ડિસેમ્બર રાષ્ટ્રીય પર્વત દિવસ, 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ, 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, અને 8 ડિસેમ્બર બોધિ દિવસ। મિત્રો, ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ખાસ કરીને પ્રશ્ન 2, હાલમાં કોણ $200 મિલિયન પર નેટવર્થ સુધી પહોંચવાવાળા પ્રથમ વ્યક્તિ બન્યા? તો એલોન મસ્ક। પ્રશ્ન 3, હાલમાં એનટીપીસીએ પરમાણુ વિદ્યુત પરિયોજના સ્થાપિત કરવાની જાહેરાત કરી છે, તો ક્યાં કરી છે તે? તો બિહારના સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર, અને પાટનગર છે પટના। વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે। અને હાલમાં પ્રશ્ન 4, હાલમાં ગુજરાતે કોણે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાનો રમોત્સવ 24ને ખુલ્લો મૂક્યો? તો હર્ષ સંઘવી। પ્રશ્ન 5, હાલમાં ભારતે યુગ ભારત રાષ્ટ્રીય મ્યુઝિયમ સ્થાપના માટે કેવો દેશ સાથે કરાર કર્યા છે? તો ફ્રાન્સ। કેપિટલ છે પેરિસ, ફ્રાન્સનું કરન્સી છે યુરો, પ્રેસિડન્ટ છે એન્યુઅલ મેક્રો, અને 30મો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ થીમ દેશવાળો ફ્રાન્સ બન્યો। ભારતીય નૌસેનામાં વરુણનું અભ્યાસ માટે આયોજન કર્યું। પછી ફ્રાન્સ રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કર્યા। પ્રશ્ન 6, હાલમાં બાંગ્લાબારી આવાસ યોજના કયા રાજ્યમાં શરૂ કરી? તો પશ્ચિમ બંગાળનો મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, અને રાજ્યપાલ છે સીબી આનંદ બોઝ, અને કેપિટલ છે કોલકાતા। પ્રશ્ન 7, હાલમાં જારી વર્લ્ડ કપ હોકી રેન્કિંગમાં ભારતીય પુરુષ ટીમ કયા સ્થાન પર રહી છે? તો 5મા, અને મહિલા હોકી ટીમ 9મા સ્થાન પર રહી છે। પ્રશ્ન 8, હરિયાણા પંચકુલા દેશભરમાં ટીબી નાબૂદી માટેનો 100મો દિવસીય અભિયાન શરૂઆત કોણે કરી છે? તો જેપી નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે। પ્રશ્ન 9, હાલમાં ભારતીય મહિલા T20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર કઈ ટીમ સામે કર્યો છે? તો વેસ્ટ ઇન્ડિઝ। ભારતનો સ્કોર છે 217 પર 4, અને સ્થાન કયું હતું? તો ડીવાય પાટીલ સ્પોર્ટ એકેડમી મુંબઈ। પ્રશ્ન 10, હાલમાં માઇક્રોમેક્સ કયા દેશની સ્ટોરેજ ચિપ સાથે કરાર કર્યા છે? તો તાઇવાનનું પાટનગર છે તાઇપી, કરન્સી છે તાઇવાન ડોલર, અને પ્રેસિડન્ટ છે લઈ ચિંગટે। હાલમાં પ્રશ્ન 11, હાલમાં એશિયન અને જુનિયર વેઇટ લિફ્ટિંગમાં ચેમ્પિયનશિપમાં 24મું આયોજન ક્યાં કરાયું? તો દોહા। એશિયન યુથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી દોહા, કતરમાં થશે, અને 28મો સદસ્યવાળો દેશ ભારતીય ભાગ લેશે। પ્રશ્ન 12, હાલમાં 24મી બિમસ્ટેક બેઠક ક્યાં સ્થાપના થઈ છે? તો થાઇલેન્ડમાં સ્થાપના કરી હતી બિમસ્ટેકની 6 જૂન 1997। ચેરમેન છે શિપ થાઇલેન્ડ પાસે છે, ને સાયન્સ કયા વર્ષથી? તો સાયન્સ માર્ચ 2022થી, અને સેક્રેટરી જનરલમાં ભારત છે વર્ષ 2023થી। અને બિમસ્ટેકનું પૂરું નામ છે મિત્રો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી
સેક્ટ્રોલ ટેકનિકલ ઇકોનોમી કોર્પોરેશન. હાલમાં કોણે બ્રિંગ ઇટ નોઝ ધ સિક્રેટ બીબીએલના સ્ટોરી ઓફ માય લાઈફ નામની પુસ્તક લખી છે? તો દીપા મલિક. પ્રશ્ન 14. હાલમાં ભારતનો કયો શહેર વિશ્વ પેરા એથ્લેટિકમાં ચેમ્પિયનશિપની 2025ની મેજબાની કરશે? ન્યૂ દિલ્હી. પ્રશ્ન 15. હાલમાં કયા 200 એકરમાં ભારતમાં સૌથી મોટી AICT બનાવવામાં આવશે? તો હૈદરાબાદમાં. પ્રશ્ન 16. હાલમાં એશિયાઈ રોલ બોલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે? તો ગોવા. ગોવાનું સંસ્કરણ 4થું છે. આયોજન મનોહર પર્રિકર સ્ટેડિયમ ગોવામાં થશે. પ્રશ્ન 17. હાલમાં મીના ગણેશનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અભિનેત્રી. પ્રશ્નોત્તરી મિત્રો કરી રહી છે. હાલમાં તુલસી ઘોડાનું નિધન થયું. તેઓ કોણ હતા? તો એ હતા પર્યાવરણવિદ. પ્રશ્ન તમારા માટે છે. હાલમાં કયા રાજ્યવિદ 2025ને જનજાતીય ગૌરવ તરીકે માનવાની જાહેરાત કરી છે? તો ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર. ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને શેર કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.